જય રામાપી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? બધા મજામાં હશો? અને અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મિત્રો થઈ છે બીજ, બરાબર? બીજ થઈ લા તી તી લાઈટ બિલ આવી ગઈ. બીજ છે આજે મિત્રો. અને આપણે જગાપરા રામાપીના મંદિરે શું કહેવાય શૈલેષ સાચું છે ઈ કણ? ઉજવણી ગોદરનાથના મંદિરે. હા, તો ઈ કણ ઉજવણી છે ગોદરનાથના મંદિરે. અને આપણે ગોઠવ્યા હતા ને પાપડ લાયેલા ખવડાવી જો. પેલા ખવડાવીએ, ખાય ને તો પછી બધા નાખીએ. સીધા અંદર આવતો રે સીધી આવી ખાવા ખાય. ચલો ચલો આપણે થોડું બધા નાખીએ. અમારા મિત્રો રોજ આવે છે ચકલાઓ. અલા સીધલા પેલી ચકલીઓ ખાતી નહીં, આવતો રે. બોલાવજો અલા પેલા ઓકે અંદર બોલાવજો. લે તી તી લે હરો સીધા અંદર લઈ લેજો જો ચકલીઓ ખાવા આવો. ચકલીઓ ખાવા આવો કો એટલા માટે બંધ ના કરો. મિત્રો જુઓ, તમને ખાલી બતાવું કેટલી ચકલીઓ આવીશ ખાવા દે. હા કા બરોબર ચકલીઓ નહીં. અને અમે રોજ ને કોક તો નવું ખાવડાવતા જોઈએ. શું કેવું થાય તમારું? આપણે પૂર નહીં કરતા? પૂર કરીએ છીએ પણ આ વારવાનો જે પડ્યું છે વારવાની ઉઠી છે. કોઈ ધંધો કામ ધંધો નહીં, ડાયરેક્ટ ફોન લઈને બેસી જાય. એટલે હું કચરો જ વાંચતી હતી પણ ચકલીઓ આવી ને તો હું અવાજ સાંભળ્યો તો ઉપર ખાઈ ગઈ પડે પાછું નાખું. ખાઈ જાય ને એટલે નાખીએ ને તો મિત્રો આમાં કેવું કે વેસ્ટ ના જાય. તો નહીં તો જતી રહે તો પડ્યું રહો. એટલા માટે જુઓ, આપણે રોજનો ધંધો છે ખવડાવવાનું. લે સીધા દરવાજો બંધ કરી દેડો બેટા. બીવા છે એવી ચકલીઓ વાળો ખાઈએ ને તો ભાઈ બધા નાખીએ આપણે. અમે શું હોકી બિસ્કિટ ને બધું ખાઈ જઈશ. શું શૈલેષ? સીધલો લે તી તી લે સીધા અંદર હેડા બેટા. એ ખાવું છે આવતાર બેટા. લે તું નાખજે, અહીં આવજે સીધા. મમ્મમ ખવડાવજે સીધી નવાય. તો ચાલો મિત્રો, સવારના વાગી ગયા 9 અને હવે ચા નાસ્તો કરી લીધો હે. આપણે બનાવ્યા હતા ભાત પડ્યા હતા રત્ન, એ ફ્રાય મતલબ કરી દીધા છે. અમે નાસ્તો વાપર કર્યો, મારે બાકી કરવાનો. ખાલી ચા પીધી, કચરો પૂછું કરી લઈએ, કામ ભટાપટ પાલી લઈએ. જગા પર દર્શન કરવા જવાની ઈચ્છા હોય તો પેલા એક ફ્રેન્ડ આવે પછી એને ભેગું જઈએ, બરાબર છે? ત્યાં સુધી આપણે ફટાફટ કામ કરી લઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સીધા તે કની ટી શર્ટ પહેરી બેટા? કને પહેરાયું? હા કને પહેરાયું? પપ્પાએ? પડી જા હલા ઓમાય પડી જા હાથ દોત લવ. તમે વળી હું પહેરાવો હાવ? જો નહીં નાખજો તમે, ઈ નવડાવી દો. ચલો મિત્રો, ના ધોવાનું ચાલુ થઈ ગયું છે અમારે. સીધા નવડાવી દે ને પપ્પા, અને પછી તો નહીં નાખો ને કાર્ટૂન ચાલુ હતું. શું થયું? હે શું થયું? ટોપી પહેરી હે? લા પહેરાવ હેડો. લા પહેરાવજો. લે પહેરાવ લે પહેરાવ. મિત્રો ટોપી પહેરવા નામ લેતો નહીં, પછી કંટાળો આવે કે ના આવે? કયો શું કરવાનું તમે? લે હું પહેરાવ. લે અમે મમ્મી પહેરાવા. અમે તું પહેરાઈ લે હેડ. લા મમ્મી પહેરાવો તો. આ તો માં દીકો મારો વાઘ આવી જાય. એ બાઈક ઉપર બેસજે સીધા. તને ચલાવતા આવડે બાઈક? બેજો માં દીકો બેહો. એ જય માતાજી મિત્રો, અમે જઈએ છીએ જગાપુરા, બરાબર? શું થાય બેટા? આમ જો રોવી અને દેખાતો નહીં. આર્યો તો ચાલો મિત્રો. તો મિત્રો આજે બીચ છે અને જો આપણે ગોરખનાથના મંદિરે આવી ગયા.
માતાજીને ચડાવો. તો અમે આવી ગયા હતા ખબર નહીં શું કરો છો આપણને ખબર પડશે હવે. તો મિત્રો સીધા માટે રમણ કરી લીધા છો મૂળમાં સીધો ગુલ્ફી ખાય છે અને જો તમને બીજના દર્શન કરાવું તો જસ્ટ સામે એ અહીંયા આગળ જો આ બીચ છે રામાપીરની અને આજે બીચ છે તો દર્શન કરી લો જો મિત્રો તમને ઝૂમ કરીને બતાવું તો મિત્રો આ છે આપણે બીચ જો રામાપીરની બીચ છે આજે ને બીજું બીચ માતાજી રામાપીરની તો દર્શન કરી લઈશું જય માતાજી. અને મારા અહીંયા સિદ્ધરાજ બેસી ગયો છે કાર્ટૂન જોવો જો જબરદસ્ત કાર્ટૂન જોવો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. મારી માની સગાન મોજે દરિયા અને ખરેખર જણાવતા ખૂબ આનંદ થાય છે કે ખરેખર બાકડિયાના 4 ભાઈ એમને તમને પ્રવાસ કરાયો એટલે ખરેખર એક કિસ્મતની વાત છે. બીજી તો તેલ પીવાય નાના ભૂલકાઓને પ્રવાસ કરાયો એટલે ખુશ થઈ ગયો. ઘરમાં રહી તો માની સગાન ઉધેવાય થાય. ખાજો પીજો મોજ કરજો. આદુ બનાવી ખાવામાં દાલ બાટી બાલ બાટી પાવભાજી ખો ને મોજ કરો. અને બીજું કહી દઉં અમે તો ભાઈ પછી કહી દઉં બધું ભેગું અમે તો હું પાઈ છીએ બધું ફેર થઈ ગયા હતા. અને ખરેખર તમે ઘણી જિંદગીમાં ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન માતાજીને આપણે પ્રાર્થના કરી. અને બીજી વસ્તુ તમને કહી દઉં સાહેબ તમને 2 થાપર મારે કના માટે પછી મા બાપ ઉપરા હોય મારી છોડીને તો મારા છોકરાને છે માર્યો. હા મારી છોડીને તો મારા છોકરાને છે માર્યો. એ પણ તમારા ઘેર ને કહેવાય કે અમારા માથે મારી 2 શબ્દો સમજાવત ને. હા રોતો ઘેર ના જતો ખોટા ઝઘડા કરાવો છો. એટલે ખરેખર પ્રવાસ તમને બાકડિયાથી અંબાજીનો પ્રવાસ કરાયો અમારા 4 ભાઈઓએ. હા બાકડિયાથી અંબાજી શૈક્ષણિક પ્રવાસ ખૂબ આનંદ માણ્યો છે. બરાબર છે. ખૂબ પ્રગતિ કરો જિંદગીમાં એવી ભગવાન માતાની પ્રાર્થના કરીએ. શ્રી હિંગરાજ ટ્રેડર્સ 4 ભાઈ તરફથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલું છે અને તમને પ્રવાસનું આયોજન કર્યું. અત્યારે કોઈ તમને પાછળ રૂપિયો ખર્ચવા તૈયાર નહીં. પણ ખરેખર આના લીધે બીજા લોકોને મિત્રોને ભાઈબંધોને બુનોને દાદાને દાદીને એક સંદેશ મળે કે ભાઈ આવા બાળકોને પ્રવાસ કરાવીએ ખર્ચો કરીએ થોડો ઘણો તો કોઈ વેઠી જવાનું નહીં. ભવિષ્યમાં જો મારા તરફથી એ કોઈ થશે તો હું એ પ્રવાસ સમય લાગશે. બરાબર છે. બોલો અંબે મારી માની શોન ખાઈ ગયો. તો મારી માની શોન ખાઈ થાય છે. બાપની શોન ચાલુ કરી દીધી. રાતે ટાઈમ મળે કલાક તો વિડીયો જોવો થાય. બરાબર. આખો ના વિડીયો જોઈ પછી મહારાજી ઓછો ખરાબ થઈ જાય. મારો નંબર આવેલા તમારે તો પેલી નંબર પ્લેટ આવશે. નંબર ના આવે નંબર પ્લેટ ના આવે એવું કોક કરજો. અને બીજી વસ્તુ કહી દઉં તો બુદ્ધિ થી કોમ લેજો. 10 5 6 વાગું 10 5 તો થોડું ઘણું કમાય. બુદ્ધિ થી કોમ લેવાનું લાખ કમાયો તો પછી આપણું છે ફરી કઈ આગળ વધવાનું છે. બરાબર છે. અને
સમાજને આગળ લાવો. દરેક સમાજની વાત છે, બરાબર છે? જય માતાજી. હાલો વિડિયો તો મિત્રો આજે બીજ હતી ને તમે અમે દર્શન તારા કરવા 2 ગયા લાખ હતા. 3 લાખ રૂપિયા કમાતો હોય મહિને. એ શાને વરે પછી આપણે ઘેર ના આવીએ પણ દુખ્યો ના પડે બધા. આપણે ભરતભાઈ પ્રજાપતિ કૌશિકભાઈ ભરતભાઈ ને બધા ભેગા મને નામ નહીં આવડતું વિશાલભાઈ ના માતા પણ જરૂર પણ વાઘુબા આપણે વાત કરે આવા થતી એટલે કે ફરવા આવીએ. યુએસ વાત ચાલુ છે ને આગળ આપણે ભાઈ બોલો પંજીભાઈ અને પેલા વિશાલ બોલ. ગાડી ચાલુ બોલું કો સારું સારું પછી બોલજો હોતો નહીં પછી કહે મોજે દરિયા મજા દરિયા મોજે દરિયા મોલમાં નોકરી કરો મોલમાં. હેલો ગાઈસ અમે વાઘુબાનો વાઘુબાના ખૂબ પ્રિય ભાઈઓ વાઘુબાના ઘરે જતા બહુ જય સપોર્ટ સ્વામિનારાયણ. વાઘુબાના ઘેરથી મને મળ્યો છે. અમે એક વાર 10 વખત વાઘુબાના ઘેર ગયા પણ ભાભીનો અવકાર બહુ મોટો છે. વાઘુબા હા. બહુ વાઘુબાનો સપોર્ટ અહીંયા જા દો રાઉન્ડ થી લઈ લો અચ્છા આપણે અંદર enter થઈએ. વાઘુબાને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બહુ સપોર્ટ વાંધો હા ડ્રાઈવર સાહેબ ફૂલ સપોર્ટ અમારા સારું છે, તરફથી ચાલો કરો. બ્લેક ગોળામાં બળ અને ઠાકોર પાવભાજી બનાવી સાથે એટલે મારા ધીરા ઉઠાઈ છે તો કીધું ખાઈ લઈએ. અને મિત્રો મારા ભાખડિયાથી મિત્રો આયેલા છે. બળ ઠાકોર ને કૌશિક પ્રજાપતિ હા, ભરત ઠાકોર ને કૌશિક પ્રજાપતિ સાહેબ અને અને આ ભાખડિયા પધાર્યા. આ ભાખડી શું પધારે છીએ? વડનગર પધારે છીએ. ભાખડિયાથી પ્રવાસ છે. નાના બાળકોનો ભૂલકાઓનો વડનગર વડનગર વાઘુબાના ગયા પાવભાજી હા, નરેન્દ્ર મોદી નું ગોમ આપડે હા મોદી સાહેબ નું ગોમ છે. અને વાઘુબાનું ગામ જ છે. હા, અને મારું આ ગોમ સાબલિયા ગોમ સાઈડમાં છે 2-3 કિલોમીટર સાંભળ્યું તમારું ગામ? મારું સાબલિયા. ચલો મિત્રો આપણે અત્યારે જઈને મળીએ બસ મસ્ત મજાની વાતો કરીએ બરાબર હા બરાબર. જય માતાજી. જય માતા. તો મિત્રો આજે આપણે છીએ હટકેશ્વરમાં રાત્રે અમે આવ્યા હતા અહીંયા આગળ શાળાઓની બસ આવી હતી સ્કૂલનો છોકરાઓને નાના નાના બધાનો પ્રવાસ માટે આવી હતી ક્યાં ગામથી આવી હતી શૈલેષ બસ આ લક્ષરી હા ત્યાંથી આવી હતી ચાલો હો તો બહુ મસ્ત હતું અમે જોયું મને તો મજા આવી હતી અને અહીંયા વાઘુબાને જમવા માટે આમંત્રણ કર્યા હતા કેમ કે વાઘુબા બોલાયા હતા અહીંયા મતલબ માટે છોકરા બધા મળવું હતું ને એટલા માટે તો વાઘુબા ગયા હતા મળવા માટે જો આગળ પછી કે તમે જમવામાં આવો તો અમે હવે જમવા જઈએ છીએ એઓનું માન સન્માન જાળવી બાકી ઘરે ખીચડી તો અમારે બનાવી દીધી હતી નાનો પ્રોગ્રામ હતો અમારે હા હું બ્લોગ બનાવું આવી ગયા જો તો હે ને તો એટલા માટે અમારે જમવાનો પ્રોગ્રામ હતો ઘરે સંભર્યા બનાવવાનો પણ પછી એ કે તમે અમારે ભેગું જમવા આવો એટલે અમે ત્યાં આગળ રાખી જમવાનું બરાબર તો ચલો મિત્રો આપણે હિતવા જઈએ છીએ તો બને રહેજો બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ એટલે હું અડધી જાઉં અહીંયા જમવાનું ચાલુ હોય અને જો બાળકોને બધાને જમવાનું આવવાના હોય તો અહીંયા જમવાનું બને પછી તો અહીંયા આગળ બેસી ગયો હોય અને આપણે સામે જસ્ટ તાનારી ના શર્મિષ્ઠા તળાવ જો મિત્રો નીકળ રાખી જમવાનું પેલી સાઈડ આપણે કીર્તિ તોરણ અહીંયા આગળ આપણે શર્મિષ્ઠા તો ગેટ બંધ હે એ નાઇટ છે એટલા માટે તો જો મસ્ત મજાનું તળાવ જોરદાર તો મિત્રો જો જમવાનું પાવભાજી સરસ મજાની આવી ગઈ જો આગળ પીણે જાય જમવા સીધા લહડા જમવા જમી લીધું જો પાવભાજી બની હતી મસ્ત મજાની ને અમે જમી લીધું તો એ બનાવી પાવભાજી હા ઈવાને બનાવી જો અને પાછા બધા આવી જશે નાના નાના છોકરાઓ હવે ઈવન ખાવાનું બાકી હા છોકરાઓને બધા 150 છોકરાઓ હે નહીં બરાબર ચાલો ફોટા પડાવવાનો હે ને બરાબર તો જો મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ ભાઈ અને છોકરાઓ આવી જાય ઈવન ખાવાનું ચાલુ થઈ જાય કેમ કે 8 વાગી જશે સીધા તેડે સમા સીધો પાવ ખાઈ છે જુદી એનામાં બ્રેડ ને એવું સારું ભાવ એટલે ના ના હું રાખું જ છું બ્રેડ ને એવું મારું હોય જ તમે ગાડીમાં લેજો. નેન છોડ્યો નેન છોડ્યો ખાઈ બેજા ફટાફટ પૈસા લઈ લો
આવ જો વાઘ વાઘ પાછો ફોટો પાડવા જતી બાજુ ક્યાં ખબર નહીં તમારી ઇન્સ્ટા આઈડી મારી ઇન્સ્ટા આઈડી શ્રીના કરો ઉભારો કરી દઉં તો વાઘુબા પાછા ફોટો પાડવા ગયા કે ઘરે હાલ જ આવ્યા જમી કરીને આવ્યા અને છોકરાઓને જમવાનું બાકી હતું એટલે માટે છોકરાઓ જમીન પછી નીકળી જવાના છે એવું જતા લાલ પછી મોડું થાય ને એટલા માટે અને અમે ઘરે આવી ગયા જેમ કે મને માથું દુખાતું હતું શાયદ આજ થોડુંક એના હિસાબે તો ચલો મિત્રો બ્લોગ પસંદ આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો મળીએ આપણે નવા બ્લોગ સાથે જય માતાજી.